પહેલો સ્ટોક હશે પીઆઈ ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરો. આઈ થિંક કે સતત ફંડ હાઉસીસના પોઝિટિવ વ્યૂ આવી રહ્યા છે અને કાલે ઉછાળો હતો, હાલાકી લાસ્ટમાં થોડું ફ્લેટિશ બંધ થઈ ગયું. એને જે બાય કરવાનો પ્રાઇસ છે 4480, 4480. સ્ટોપ લોસ રાખો 4424. ઉપરની બાજુ ટાર્ગેટ છે 4640 સુધીના બની શકે છે. પહેલી રિકમેન્ડેશન ત્યાં રહેશે. સેકન્ડ પણ કેમિકલ કંપની છે જે તમારી હેડલાઇનમાં પણ હતું, એ છે ડીસીડબ્લ્યુ. ખાસું એવું કાલની ટેકનિકલ પ્લસ ફંડામેન્ટલ બંને સ્ટ્રોંગ છે અને ડીસીડબ્લ્યુ ઓલવેઝ મીન્સ કે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી પ્રિફર્ડ સ્ટોક રહ્યો છે. ખરીદી કરો. 101 નો ટાર્ગેટ રહેશે અને 86 ના સ્ટોપ લોસ થી આ સ્ટોકને ખરીદી કરવાનો રહેશે. તો સેકન્ડ રેકમેન્ડેશન એ ડીસીડબ્લ્યુ રહેશે. અને વધુ એક રેકમેન્ડેશન છે જેમાં તમે ચોલામંડલમ ઇન્વેસ્ટ પર ફોકસ કરો. ત્યાં મને એવું લાગી રહ્યું છે કે સતત નોર્થવર્ડ ડિરેક્શનના મૂવ છે તે આગળ જારી રહેશે. 1480 આસપાસનું ક્લોઝિંગ છે, બાય કરો. સ્ટોપ લોસ રાખો 1463, બહુ નાનો સ્ટોપ લોસ રહેશે અને ઉપરની બાજુ 1540 ના ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. તો આજની 3 રેકમેન્ડેશન રહેશે, 2 કેમિકલ અને 1 ફાઇનાન્શિયલ.